તળાજા તેમજ મહુવા પંથકના સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપવામાં આવતું હોય તેવા કેટલાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। તળાજાથી ભાવનગર તેમજ તળાજાથી મહુવા જતા હાઈવે ઉપર વારંવાર અકસ્માતની ઘટના બને છે, જેમાં ખાસ કરીને રખડતા ઢોર અને અમુક લોકોની બેદરકારી જવાબદાર છે અને તેની સાથે સાથે હાઈવે ઓથોરિટી વિભાગની પણ બેદરકારી નજરે પડી રહી છે। કારણ કે હાઈવે ઉપર બિંદાસ આંટાફેરા કરતા રખડતા ઢોર અને રોડ વચ્ચે અડીંગો જમાવતા ઢોરનું નિરાકરણ હાઈવે વિભાગે લાવવું જોઈએ તેવી લોકોની માંગણી છે। બીજી બાજુ લોકો આડેધડ વાહન ચલાવતા હોય, રોંગ સાઈડમાં અથવા તો રોડ ક્રોસ કરતી વખતે બેદરકારી દાખવતા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આવી અમુક લોકોને બેદરકારીના કારણે હાઈવે ઉપર કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે તો કેટલાક લોકોએ હાથ પગ ગુમાવ્યા છે અને મૂંગા પશુઓએ પણ જીવ ગુમાવ્યા છે। છેલ્લા થોડા દિવસ દરમિયાન હાઈવે ઉપર નાના મોટા અકસ્માતમાં કેટલીક ગાયોના પણ મોત થઈ ચૂક્યા છે। હવે આ બાબતે તંત્ર શું આ કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું। સમ્રાટ સમાચાર, તળાજા।